કચ્છના ભુજમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે ફરી એકવાર ધમકી આપવામાં આવી। ધમકીના પગલે કોર્ટ પરિસરમાં દોડધામ મચી। પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી। અગાઉ કોર્ટ, પાસપોર્ટ ઓફિસ અને મુન્દ્રા પોર્ટને પણ ધમકી મળી ચૂકી છે। ફરીવાર ધમકી મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી તપાસમાં જોડાયો। તો કચ્છના ભુજમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે ફરી એકવાર ધમકી મળી છે, જેના કારણે આખું જે પરિસર છે ખાલી કરાવી દેવામાં આવ્યું। પરિસરમાં દોડધામ મચી ગઈ। તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી છે। સંવાદદાતા કેવલ ફોન લાઈન પર જોડાયા છે। કેવલ, ભુજમાં કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, શું જાણકારી? જી, ચોક્કસપણે ત્રીજી વખત છે છેલ્લા 2 મહિનામાં કે જ્યારે ભુજ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ખાસ કરીને આજે બપોરના ઈમેલ દ્વારા ધમકી મળતા પોલીસ દ્વારા કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું। જે કામગીરી ત્યાં ચાલી રહી હતી તેને સદંતર બંધ કરી અને કોર્ટ પરિસરને સમગ્ર રીતે ખાલી કરી અને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે તપાસના અંતે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુઓ ન મળતા હાશકારો અનુભવાયો છે। કેવલ, આભાર આપનો જાણકારી આપવા માટે।